હાલો આ આવી ગયું રજની ઢોસા. હવે આપણે બીટી સવાણી હોસ્પિટલ રોડ ઉપર જઈએ. આમ બાજુ આમ બાજુ મોટા મોટા બિલ્ડિંગ છે બે બાજુ. સ્કૂલનો ટાઈમ છે ત્યાં છૂટવાનો. મોટી હોસ્ટેલ છે બસ ગર્લ્સ માટે જો આટલા એરિયામાં પડતું હોય છોકરીઓ માટે અમને એટલે ખ્યાલ છે કેમ કે અમારા લેડીઝ ગ્રાહક છે એ અમને કહેતા હોય કે અમે આ હોસ્ટેલમાં ભણીએ, એ હોસ્ટેલ સારી છે. તમારા કોઈ લાગતા ઓળખતા બાળકોને કહેવાનું હોય એના પેરેન્ટ્સને કે સમ્રાટ હોટલ છે, આ સમ્રાટ હોસ્ટેલ ત્યાં છોકરી માટે બેસ્ટ હોસ્ટેલ છે. યુનિવર્સિટી રોડથી નજીક, યુનિવર્સિટીથી એકદમ નજીક છે. આ સૌરાષ્ટ્ર કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે કેન્સરની. અને હવે આવશે બીટી સવાણી હોસ્પિટલ કિડની માટે. બીટી સવાણી હોસ્પિટલ કિડનીની સ્પેશિયાલિટી. હા, ડાબા હાથ બાજુ આવશે. કિડની હોસ્પિટલ કોર્નરમાં અને બાજુમાં ફાસ્ટફૂડ ઝોન. ગવર્મેન્ટનો જ છે આ પણ. હવે ઓલી બાજુ આપણા રોડ ઉપર બહારનો એરિયા છે એટલે નેટવર્ક ઇસ્યુ આવે છે વારે ઘણી. એટલે તમારો સાથ સહકાર આપવા વિનંતી. લાઈક, શેર અને સપોર્ટ કરી દેજો. તમારા સપોર્ટની જરૂર છે. ફોલો કરી દેજો અમારે. મારી ચેનલને એને ફોલો કરી દેજો. એટલે આવીને આવી રીતે હું તમને રાજકોટના અલગ અલગ સ્થળો, સ્પેશિયલ રાજકોટ અને બારગામ બધું તમને દેખાડતો રહીશ. સીધું લાઈવ બ્રોડકાસ્ટ. થોડા સમય પછી ટ્રેનના ભાવ ને બધું તમને કહીશ. કોઈ સ્થળે પહોંચવું હોય કેવી રીતે પહોંચવું હોય, શું ટિકિટના ચાર્જ કેવી રીતે છે, કેટલા રૂપિયામાં પહોંચી શકો, ઓછા બજેટમાં કેવી રીતે પહોંચવું, એનાય ધીમે ધીમે હું વિડીયો તમને શેર કરતો રહીશ. રાજકોટમાં તો નહીં, આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં સિવિક સેન્સની બહુ જરૂર છે. સિવિક સેન્સ એટલે સામાન્ય જ્ઞાન. એ
સામાન્ય જ્ઞાન માણસો પાસે નથી. આપણે ખાલી ભણી ગયા છીએ ખાલી સામાન્ય જ્ઞાન પણ એને અમલમાં નથી લઈ શકતા. તો એના માટે કમેન્ટ કરજો, શું કામ નથી લઈ શકતા, એનું કારણ જણાવજો. એ કારણનો હું રિપ્લાય આપીશ તમને કમેન્ટમાં. તો આપની રીતે જે પણ હોય મને જણાવજો, કમેન્ટ જરૂર કરજો. હમણાં જ હું તમને સિવિક સેન્સનું કહેતો, ટ્રાફિક સેન્સ એ નથી. ઇન્ડિયામાં એનો બહુ અભાવ છે, એટલે એક્સિડન્ટ બહુ થાય છે. હમણાં તમે જોયું કે ગાડીવાળા ભાઈ હતા એ વળી ગયા સીધા. મેં એને ઓન આપ્યો, ઓન આપવાનું. આ છે હરિકૃષ્ણ દાળ પકવાન, આમ બાજુ જોઈ શકો તમે. આગળ ઢોસા ગાર્ડનમાં રોડ છે, ગાર્ડન ચંદ્રશેખર આઝાદનું ગાર્ડન છે. ખાતું વિડીયો આ છે એજી ચોક, ચમત્કારિક હનુમાન મંદિર, ભક્તિ આશ્રમ. બસ એની બાજુમાં જ અમારો ઝોન છે, ભક્તિ આશ્રમ ઝોન છે RMCનો. અને અહીંયા અમારું બાલાશ્રી ફાસ્ટ ફૂડ છે, બાલાભાઈ. ત્યાં તમને અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળી જાય. ત્યાં તમને અલગ અલગ પ્રકાર ફાસ્ટ ફૂડ મળશે. ઘૂઘરા, વડાપાઉં, ઓડો, પીઝા, બર્ગર, ગાર્લિક બ્રેડ. હા જો અમારા સ્થળે અમે પહોંચી ગયા છીએ. આ એવું બાલાશ્રી ફાસ્ટ ફૂડ, સીધું ઝોનના સેન્ટરમાં જ અમારું કાઉન્ટર છે. હા હવે અમે જઈ રહ્યા છીએ, કામ ચાલુ કરશું.